માંથી વયો જાતો મળદ ભજુ તને, હૃદયમાંથી વયો જાતો મળદ કહું. ભક્તોએ પોતાના ભાવમાં પ્રેમમાં ત્રણ લોકના નાથને બંધ બાંધી રાખ્યો છે. તારી તાકાત નથી કે મારી સમૃદ્ધિ પટ ઉપરથી તું ખસી શકે. એટલે જેટલો ભાઈ હમદર્દીથી સદગુરુથી ભાવ બંધાઈ ગયો એટલા આપણે સદગુરુથી નજીક રહી શકીએ છીએ. દેહે કરીને નિકટતા એ તો ઠીક છે, પણ પ્રેમે કરીને હજારો ગાવ દૂર હોય તો સાથ નિકટ છે. સદગુરુનું રૂપ કદી સ્મિત સમજવું નહીં, જે અખિલ વિશ્વની અંદર વ્યાપીને રહેલું છે. આપણે જ્યાં રહી ત્યાં આપને એનો હથવારો થાય એવો ગુરુ છે. પણ આપણો હૃદયનો ભાવ પ્રેમ એ સ્વરૂપથી નજીક લઈ જાય છે. એટલે આપ સર્વ કોઈના ભાવ પ્રેમ, નાના બાળકો દીકરીઓ સર્વના થનગલતા ભાવ જોઈને આપને આપણા સદગુરુ યાદ આવે. ઓહો, કે આ ભાવના છોડવા ઉજેરનાર ગુરુને ધન્ય છે. તો એક સત્સંગને અર્થે, સંત દર્શનને અર્થે કંઈ પણ આપણે થોડી ઘણી તિતિક્ષાને ભોગવીએ એ પણ એક પ્રકારનું તપ છે. એનો પણ મોક્ષ માર્ગની અંદર આપણને મોટો ફાળો મળે છે, મોટો લાભ થાય છે. એટલે એવી સદભાવના કાયમને માટે રાખી સદગુરુને હૃદય મંદિરમાં પધરાવી અને અહોનિશ આપણા ઉદ્યમ વ્યવહારના કામકાજ કરતા કરતા હર પળ સદગુરુને યાદ કર્યા કરવા, સદગુરુથી તાર સાંધી લેવો ને જીવનને ગુરુમય બનાવી દેવું. જેમ વરસાદ વરસતા, અતિ વાદળી વરસતા આખી પૃથ્વી જળમય થઈ જાય છે, એમ હૃદયના પ્રેમની વર્ષાથી જીવનને ગુરુમય બનાવી દેવું. જેના જીવન ગુરુમય બન્યા છે એને જગતની અંદર અવિદ્યાનો કોઈ પણ અંશ આડરૂપ થતો નથી, નડતર રૂપ થતો નથી, બાદ રૂપ થતો નથી. કોને? કે જેના જીવન ગુરુમય બન્યા છે એને. गुरु शब्द गुरु साहिबो गुरु से बोलनहार, घटो घट में प्रगट रमी રહ્યા એક સોહમ નો રપાર. ગુરુ શબ્દ ગુરુ સાહિબો, ગુરુ બોલનહાર છે, ઘટો ઘટની અંદર જે રમી રહ્યો છે. આ સમજણ લઈને અહોને સુરતાના ધ્યાનમાં સદગુરુની સેવના કર્યા કરવી. જે તમે શુદ્ધ હૃદયના ભાવથી સદગુરુનું સ્મરણ કરો છો એ ગુરુની સેવના છે. આ સેવના જ જીવને પાર પાડી દે છે. તો જેટલો
ગુરુ ગુણ સાંભળવાનો ભાવ છે, ગુરુ મહિમા ગાવાનો ભાવ છે, એટલો જ ભાવ સદગુરુનું ભજન કરવાનો ભાઈ રાખો. એ ભાવથી કાયમને માટે સદગુરુને ભજી લેવા. અત્યારે પશ્ચિમનો પવન ફૂંકાય છે. માણસ માત્રના મન હાલત ડોલક થઈ રહ્યા છે. મનની સ્થિતિ શાંત રહેવી, સ્થિરતા રહેવી એ ગહન વિષય થઈ ગયો છે. ત્યારે એની સામે આપણે આપણા સદગુરુની દયા જોઈ તે એમ થાય કે ઓહો, ખૂબ દયા કરી, ખૂબ કૃપા કરી. કે કોઈ પણ પ્રકારના મનમાં મિથ્યા ઉદ્વેગો થતા નથી, કોઈ કલ્પનાની ખટકો પ્રગટ થતી નથી. અને આપણી જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર સંતોષ મનાય છે, આનંદ મનાય છે. ને એ સ્થિતિની અંદર ગુરુ ભક્તિનો ભાવ ભરપૂર એક ધારો મનમાં ટકી રહ્યો છે. એ આપણા ઉપર સદગુરુની કરુણાની વાદળી વરસી રહી છે અહોનિશ. અને એ તો વરસી જ રહેવાની છે કાયમને માટે. બાકી મેઘ ઘણો પરમારથી પણ એને ખાલી થતા ભાવ. સદગુરુ તો સદાય ભરપૂર, એની ઉપમા તે શું આપું. આ વરસાદ વરસે છે પણ વાદળી ખાલી થઈ જાય એટલે વરસાદ વરસતો બંધ થઈ જાય. ગટાટોપ સડેલી વાદળી વરસીને ખાલી થાય છે, પણ સદગુરુ તો સદાયને માટે ભરપૂર છે. ત્યાં ખાલી થવા પણ નથી. અહોની છે વાદળી, એની કરુણાની વર્ષા જ કરે છે, વર્ષા જ કરે. ભીંજાય કોણ? કે જે કોઈ અહમના, અભિમાનના, જાણપણાના જોરના ઘરમાંથી બહાર નીકળે એ ભીંજાય. પણ જે ધોધમાર વરસાદ વરસતો હોય ને ઘરની અંદર બેઠા હોય એ પલળતા નથી. પલ્લે કોણ? કે ઘરમાંથી જો બહાર નીકળે તો. એમ અહમના, જાણપણાના, બુદ્ધિવાદના, તર્કવાદના ઘરમાંથી જીવ બારો નીકળી અને મેદાનમાં આવે તો પલળે. એટલે ગંગા સતીબાઈએ પણ ગાયું કે નિર્મળ થઈને આવી જાઓ મેદાનમાં. અહમના ઘરમાંથી બહાર નીકળી જાઓ. જે મેદાનમાં આવી ગયા એ ગુરુ કૃપાના ભાવની અંદર, ગુરુ કૃપાથી ગુરુ સ્વરૂપના ભાવની અંદર ભીંજાઈ ગયા, તરબોળ બની ગયા, એ સ્વરૂપમાં તદાકાર થઈ ગયા. તો જરૂર જીવનની અંદર વિશેષ ને વિશેષ લેવાય એટલો એ લાભ લઈ અને જીવનને ધન્ય બનાવી લેવું. ને આપણા હૃદયના ભાવ છે એ જરૂર સદગુરુ જાણે છે. ભગવાન કૃષ્ણ વિદુરના દ્વાર ઉપર પધાર્યા. વિદુરે ભાવથી, પ્રેમથી પૂજન અર્ચન કર્યા. એટલો રાજીપો થયો. ઘણા સમયથી દર્શન નહોતું થયું, આજે ધન્ય બની ગયો. પૂજન અર્ચન કરી, ભગવાનનું સ્વાગત કરી. ભગવાન કૃષ્ણને કહે છે, પ્રભુ તમે પધારતા જે મારા અંતરાત્માની અંદર આનંદ થયો છે એની હું વાત કરું, પણ એ મારે તમને હું કામ કેવું જોઈએ.
કારણ કે તમે દેહધારીઓના આત્મા છો, એટલે મને જે આનંદ થયો હોય એ તમને ખબર જ હોય ને. મને જે આનંદ થયો એ તમને ખબર જ હોય, કારણ કે તમે દેહધારીઓના આત્મા છો. એટલે અમારા ભાવને તમારા નાથ તમે જાણો છો, સમજો છો. એ પણ મારે મુકામ કેવું જોઈએ કે તમે મળતા મને શું આનંદ થયો એ તમને ખબર જ હોય. એટલે આપણા હૃદયના ભાવને જાણે છે. સુખના સાગર અંતર ઉજાગર જે આપણા પ્રેમ નેમની પારખ કરે. પણ સદગુરુ શબ્દે કોઈ સન્મુખ હાલીને અવિગતની ગત અંતર ધરે. જેને દેખીને આપણા નેણા ઠરે એવા વચન વિવેકી સાધ સલોણા જેને દેખીને આપણા નેણા ઠરે. સુખના સાગર, સદગુરુ સુખના સાગર છે. એ સુખ સાગરની અંદર જેની વૃત્તિ ડૂબકી મારી દે અને અખંડ સુખ પ્રાપ્ત થાય છે. એને અખંડ સુખ પ્રાપ્ત થાય છે. નદીઓમાં રહેલા માછલાઓને નદી સુકાય એટલે મરવું પડે, ખાડામાં રહેલા માછલાઓને ખાડા સુકાય એટલે મરવું પડે. પણ સમુદ્રના માછલા છે એને સમુદ્ર સુકાવાનો ભય નથી. ખાડા ને નદી સુકાઈ જતા માછલા પાણી વિનાના તરફડીને મરે છે, પણ શાયર કોઈ દી સુકાતો નથી. બ્રહ્મ શાયરમાં જે પડી ગયો એને અખંડ આનંદ છે. સદગુરુ અખંડ સુખનો સાગર છે. એ સુખ સાગરની અંદર જેની વૃત્તિએ ડૂબકી મારી દીધી એને અખંડ સુખ છે. સુખના સાગર અંતર ઉજાગર, અંતરથી કાયમને માટે મહાપુરુષ ઉજાગર છે. જે આપણા પ્રેમ નેમની પારખ કરે, આપણા પ્રેમને નેમને જાણે છે, એની પારખ કરી ને જેવો આપણો પ્રેમ એવી એની વળતરી જરૂર આપે છે. સાહેબ કે દરબાર में कमी कसु की नाई, પણ જેસી જિનકી સાકરી એસા ઉनको દે. જેવી જેની સાકરી છે એ પ્રમાણે સદગુરુની મોજ એને પ્રાપ્ત થાય છે. સદગુરુ બાપા કોઈ વાલો નથી, કોઈ દવલો નથી, એને મંડ કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. આ ગરીબ છે ને આ તવંગર છે એવો એના મનમાં ભાવ નથી. અને ગરીબ અને તવંગરનો જેને ભાવ રહેતો હોય એને સંત કહેવાય નહીં, એને મહાપુરુષ કહેવાય નહીં. જેની સમાન દ્રષ્ટિ હોય, સમ્યક દ્રષ્ટિ હોય એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. એની સર્વની માથે સરખી રેમ દ્રષ્ટિ છે. પણ જેટલી આપણી સાકરી એ પ્રમાણે આપણને મોજ પ્રાપ્ત થાય છે. જેમ સરકાર જેવો નોકરિયાત છે ને જેવી એની ડિગ્રી છે એ પ્રમાણે પગાર આપે છે, એવી જ રીતે સદગુરુ સરકાર જેવો જેનો ભાવ, જેવી જેની સાકરી એટલી એને વળતર આપે છે. મહાપુરુષોને હજારો શિષ્ય સાધકો હોય, એમાંથી કોઈ તેજસ્વી તારલા જેવા તબકે છે. એને કઈ ગુરુ મહારાજે વધારે સમજાવી દીધું એવું નથી. જેસી જિનકી સાકરી એસા ઉनको દે. સુખના સાગર અંતર ઉજાગર જે આપણા પ્રેમ નેમની પારખ કરે. ગુરુ શબ્દે સન્મુખ હાલીને જે અવિગતની ગતને અંતર ધરે. સદગુરુના શબ્દે સન્મુખ હાલી અને જે અવિગતની ગતને અંતરમાં ધરે છે એવા મહાપુરુષ સદગુરુ સંત જે એને ભાવથી પ્રેમથી સેવે છે એને અવિગતની ગત પ્રાપ્ત થાય છે. એને અગમની ગમ થાય છે, અગોચરનો ગોચર થાય છે, અવિગતની વિગત થાય છે. કોને? કે જે સદગુરુ શબ્દે સુરતાને સન્મુખ ચલાવે એને અગમની બાપા ગમ પડે છે. અગમમાંથી ગમનો ઉગાવો થાય છે, અનુભવનો ઉદય થાય છે. ઉગારામ દાદાએ કીધું કે આપમાં અગમ ઉગે અને જાણજો ગુરુ બતાવે સતબ્રહ્મ. આ અવલૌકિક અક્ષર ઉકલે તો છૂટી જાય કોટી કરમ. આત્મ ધ્યાનથી અગમમાંથી અગમ આત્મપદનો ઉદય થાય છે. પણ ક્યારે? કે અવલૌકિક શબ્દની અંદર, શબ્દ બ્રહ્મની અંદર જ્યારે સુરતા વિરામે ત્યારે. અવિગતની ગત કોઈ અંતર ધરે એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા
નેણા ઠરે, જેને જોઈને આપણી આંખ ઠરે છે, આપને આનંદ થાય છે. સંતો કાંઈ ભાઈ આપને બીજા પોટલા બાંધીને દેતા નથી, પણ ભાઈ સાહેબ એને જોઈને આનંદ હું કામ થાય છે કે એનું દર્શન જ દોષ નિવારણ છે. ભાઈ, ગુરુનું દર્શન દોષ નિવારણ છે. જેનું દર્શન મોક્ષ મુક્તિ આપનાર છે, જેનું દર્શન બહુ બંધન તોડનાર છે, જેની કૃપા જીવને રો રો નરકમાંથી છોડાવનારી છે. એટલે એવા મહાપુરુષ વિભૂતિને જોઈને સર્વ કોઈને આનંદ થાય છે, હૃદયમાં પ્રેમ થાય છે. જેને દેખીને આપણા નેણા થાય, આપણી આંખ ઠરી જાય, આપને આનંદ આવે, લહેર આવે, મોજ આવે. એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે. સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારક કરે, સદગુરુ શબ્દે સરમુખાલીને અવિગતની અંગત અંતર ધરે. નૃત નિવેડા કિયા નામ કા સુરત શબ્દને જઈને વરે, સુન સેજ પર સડે કોઈ સુરા તો આઠે પોર ત્યાં અમી જરે. નૃત નિવેડા કિયા નામ કા, પાકો નિર્ધાર કર્યો, નામનું નિશાન નક્કી કરી લીધું. પછી એમાં જરા એક અંશ બારે, કોઈ પ્રકારનો તર્ક વિતર્ક નહીં, કોઈ શંકાને સ્થાન નહીં. હજાર નહીં લાખો લોકો એમ કે આ વસ્તુ ખોટી છે, છતાં કોઈનું બોલવું કાન ઉપર ધરે નહીં, પોતાના અડગપણાને કોઈ દી ડગાવે નહીં. કારણ કે જે નિશાનના ધ્યાનથી પોતાને એમાંથી આનંદ મળે છે. નૃત નિવેડા કિયા નામ કા સુરત શબ્દને જઈને વરે, સુન સેજ પર સડે કોઈ સુરા તો આઠે પોર ત્યાં અમી જરે. સુન સેજ ઉપર જેની વૃત્તિ ચડી તો આઠે પોર એમાંથી અમીના અમૃતના મીઠા સરવડા વરસાદ કરે છે, વરસાદ કરે છે ને એ બુંદમાંથી હાચા મોતી પાકે છે. જો કોઈ મહાપુરુષોના શબ્દને હૃદયમાં ધારણ કરે તો જરૂર અનુભવના મોતી પાકે, જીવનની અંદર વિશેષ લાભ પ્રાપ્ત થાય. એટલે કાયમ એનો એ ભાવ રાખી, પ્રેમ રાખી, શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી, ફક્ત નામના નેડે વળગી અહોનિશ સદગુરુમય બની અને જીવનને બાપા વ્યતીત કરવું. આ પ્રવૃત્તિમય યુગની અંદર ઉગરવાનો સહેલો અને સારામાં સારો ઉપાય હોય તો આ એક જ છે. વારે વારે એ રૂઢ કરાવવાને માટે જ સત્સંગના મેરાવડા છે. સત્સંગનો હેતુ જ ગુરુપદને સુદ્રઢ કરાવવાને માટે જ છે. આ એકડો બરાબર પાકો થઈ જાય, બરાબર લક્ષ્ય પાકો થઈ જાય એટલે જન્મ જન્મ આપણા બાપા સફળ થઈ જાય, જન્મ જન્મ સફળ થઈ જાય. એટલે ગુરુએ શબ્દ સુણાયો જરાય નથી જૂઠો, પણ આવી સત્સંગ રૂપી પાટી કરીને વચન વતરણેથી આ એક જ એકડો ગોટો. સદગુરુએ શબ્દ સુણાયો જરાય જૂઠો નથી. કાયમને માટે સત્સંગ રૂપી પાટી કરીને આ એકડાને ઘૂંટા જ કરવો, ઘૂંટા જ કરવો, બસ પાકો થઈ જાય. એટલે જીવનમાં ખૂબ એનો આનંદ આવે, ખૂબ એનો આનંદ આવે. ભેરું ભેરું જીવન મંડે થાવા, હળવા ફૂલ થઈ જાય. બધાય ડિપ્રેશનો દૂર થઈ જાય. મનની કલ્પનાઓ તો કોણ જાણે ક્યાં હોઈ જાય એનો પતો ન લાગે. આનંદના અંતરમાંથી ઉભરા જ આવ્યા કરે, ઉભરા જ આવ્યા કરે, ઉભરા જ આવ્યા કરે, એની ખુમારી જ ચડ્યા કરે. ક્યારેક એ પ્રેમની અંદર, પ્રેમમાં ભાવ વિભોર બની જતા આંખમાંથી પ્રેમના બુંદ પડી જાય. ક્યારે હર્ષનો કોઈ પાર ન રહે. સદગુરુની યાદી થતા એમને ઉભરા આવ્યા જ કરે, આનંદ જ થયા કરે, આનંદ જ થયા કરે, આનંદ જ થયા કરે.
સદગુરુનો સંગ જ કલ્પના નિવારણ છે, બધી કલ્પનામાંથી મુક્ત કરી દે. બાકી દુર્જનનો સંગ ઘડીક થાય ને ત્યાં તો આપણે કેટલી કલ્પના કરાવી દે. હવે જોઈજો ને આમ થઈ જવાનું છે, હવે આમ તેમ થઈ જવાનું છે, હવે આવું થશે, હવે તેવું થશે. હવે જોઈજો ને બહુ વરસાદ વરસ્ય ગારાનો પાર નહીં, બસરા એટલા થાય, રોગશાળા ફેલાય. શિયાળો હોય કે જોઈજો ને હવે એટલી ટાઈટ પડવાની છે, હાડકા ખખડાવી નાખશે. જોઈજો ઓણ તાપ પડે ટકા ભળી જવાના છે. જોઈજો તમે તાપ પડે એટલી ગરમી પડશે, એટલી ગરમી પડશે, ક્યાંય રહેવાનું નથી. તાપમાન હવે બહુ વધવાનું છે. પેલા તારે સોમાહું હારું નહીં, શિયાળો હારો નહીં, ઉનાળો હારો નહીં. આવો કદાચ સ્વર્ગમાં જાય ને તોય એને શાંતિ ન મળે. સ્વર્ગમાં જાય ને તોય આને શાંતિ ન મળે. ઘડીકમાં તો કલ્પનાના ઢગલા કરી દે. સાધુ પુરુષ સદગુરુનો સંગ ઘડીક થાય ને ભાઈ, ત્યાં તો હળવા ફૂલ જેવા બને. કલ્પનામાંથી મુક્ત કરી દે. લેર આવવા માંડે, મોજ મંડે આવવા. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ સંતનો સંગ સદા સુખદાયી. કર્મ સંજોગે સાંપડે તો આખી ભાગની રેખા પલટાઈ. કર્મ સંજોગે જો સાંપડી જાય તો આખી ભાગની રેખા પલટાઈ જાય છે. વિવાહ ઉપર બીજી ભાત પડી જાય છે. આટલો મહાપુરુષનો સંગ સુખદાયી છે, લાભદાયી છે. પણ જો કોઈ દિલથી કરે, ભાવથી કરે, હમદર્દીથી કરે છે, એનું કામ થાય છે. રામ રૂપ બનવું તો સદગુરુએ તમને નાટક ભજાવવાની રીત નથી બતાવી, રામ બનવાની રીત બતાવી. સદગુરુએ નાટક ભજવવાનું, વેશ પહેરવાનું નથી કીધું, આભાસો દેખાડવાનું નથી કીધું, રામ રૂપે બનવાની વાત છે. એટલે નાટક ભજવીએ એમ ભક્તિ કરવાની નથી ને આપણે ભક્તિ કરવાના ક્યાં કોઈ હમ દે? એ ભાઈ કોઈ નથી. કોઈ બહાર દે છે કે ના? કોઈ નહીં. કરવી તો ભાવથી કરવી, પણ નાટક ભજવીએ એવી રીતે કોઈ દિવસ ભક્તિ કરાય નહીં. ખુલ્લું પડી જવું કે હવે મન નથી ભક્તિ ભાવતી, માર રીતે રહેવું, એટલે લપ તો નહીં, બીજાને થોક, બીજાને થોક. એમ નાટકની જેમ કોઈ દી ન કરાય. એનાથી આપણી સાથે પાંચ બેસનારા હોય એના માનસ ઉપર પણ ખોટી અસર થાય, ખોટી સાપો ઉપસે. ભાઈ સાહેબ, એવું કદી ન કરવું, એવું કદી ન કરવું. જે કરવું તે હૃદયના ભાવથી જ કરવું. જો આપણો શુદ્ધ ભાવ હોય તો આપણી બાજુ આજુબાજુ રહેનારાઓના હૃદયની અંદર પણ શુદ્ધ ભાવ જ પ્રગટે છે. એટલે હમદર્દીથી, નિખાલસ હૃદયથી ભક્તિ કરવી, નાટક ભજવી એવું કોઈ દી વિચાર ન કરવો કે એવી કલ્પનામાં કોઈ દી પડવું નહીં. શુદ્ધ હૃદય રાખવું, નિર્મળ હૃદય રાખવું. નગર સંતના સમાગમનો લાભ ન થાય. તરુ ચંદનથી ચંદન જેવા, બીજા વાસ એરડા એવા ને એવા, નહીં એને કાંઈ લેવા કે દેવા. ચંદનની બાજુમાં કડવા લીમડા હોય, પીપળા હોય, એની અંદર પણ ચંદનની સુગંધ બેહી જાય છે અને ચંદનના ભાવે વેચાય છે. પણ એરડો અને વાંસડો
ચંદનની હારે હારે ઘસાતા હોય છતાં એની અંદર ચંદનની સુગંધ બેહતી નથી. કાં કે બોય પોલાન બે ગાંઠે ગાંઠે ન ખાય, એમાં ચંદનની સુગંધ કોઈથી બેહે નહીં. એટલે સદગુરુથી જરા કઈ પોઈલ રહીએ, સદગુરુથી અંતરાય રહીએ, એટલે એ સંગનો લાભ થતો નથી. અંતરાય ન રહીએ તો કામ થઈ જાય. અગર જેટલો અર્જુન કૃષ્ણથી નજીક હતો ને ભાઈ, એટલો જ દુર્યોધન નજીક હતો. પણ આ અર્જુન પીપળો હતો ને ઓલો વાહડો હતો, એટલે એને ઈ સંગનો લાભ ન થયો. નગર અર્જુનને થાય તો દુર્યોધનને હુકામ ન થાય. અરે કાળી કુબજાને થાય તો દુર્યોધનને હુકામ ન થાય? તો એને શા માટે લાભ ન થાય? પણ મનમાં જ્યાં સુધી પોઈલ છે ને ત્યાં સુધી સદગુરુથી એકતા સદાતી નથી. ગુરુ એટલે કેટલો એના પ્રત્યે આપણે મહિમા હોવો જોઈએ, કેટલી પ્રત્યે એના પ્રત્યે લગ્ન હોવી જોઈએ, કેટલો એના પ્રત્યે ભાવ હોવો જોઈએ, એના માટે સમર્પણ ભાવ કેવો હોવો જોઈએ, તો જીવનની અંદર લાભ થશે, નકર નહીં થાય. તો એ નિખાલસ ભાવ તમારા બધાયના જોઈ ખૂબ આનંદ થાય છે, ખૂબ આનંદ થાય છે. અને આપણા સંતોની યાદી આવે છે કે આપણા મહાપુરુષોની મહેનત જાણે લેખે તો લાગી છે. નકર આ પ્રવૃત્તિમય યુગમાં અને જુવાનિયાઓની અંદર, નાની નાની બેની દીકરીઓની અંદર અત્યારે કામ્ય યુગ ચાલે છે. કામ્ય યુગની અંદર આ ગુરુ ભક્તિના ભાવ જોઈ ને એમ થાય છે કે આપણા સદગુરુની ખરેખર ખરેખર દયા છે. આ સમયની અંદર ભર જુવાનીની અંદર સદગુરુ વાલા લાગવા, સદગુરુથી પ્રીત બંધાવી, એના ગુણ સાંભળવાની પ્રીત બંધાવી, એ કોઈ નાની વાત નથી. એ આપણા મહાપુરુષોનું ભજન બળ, એનો દાખલો ત્યારે નજરે દેખાય. મારી તમારી કાંઈ મહેનત નથી, યાદ રાખવાનું છે. મારી ને તમારી કાંઈ મહેનત નથી, મહેનત આપણા સદગુરુ ધણીની છે, આપણા સંતોની છે, જેણે આ સમાજને માટે પોતાના દેહને ખર્ચી નાખ્યા. કેટલી તિતિક્ષાઓ ભોગવીને આ અમૃત રસ આપને પાયો. એનો દાખલો હવે આપણને દેખાય છે કે લેખે લાગ્યો છે. મહાપુરુષોની મહેનત ફળી છે. પણ બાપા, એને બતાવેલા સિદ્ધાંતો એ કોઈ દી ભૂલવા નહીં. દુનિયાદારી સામે કોઈ દી જોવું નહીં. સત્ય છે ને એ સત્ય જ રહેવાનું છે. સત્યનો પ્રકાશ પડશે, પણ સમય સમયનું કામ કરે છે. એની અંદર જે સતનામના ઉપાસક સંતો છે એ તો સતત એનો ઢોલ વગાડ્યા જ કરે છે. એનું કામ એ કર્યા કરે છે, પણ સમય સમયનું કામ કરે છે. અને એ રીતે જગતની અંદર વર્તન આપને થોડું દેખાય છે. મહાભારતની અંદર કળિયુગના વર્ણનમાં લખવામાં આવ્યું છે કે એક વખત હું સાચી વસ્તુને ઢાંકી દઈશ અને ખોટી વસ્તુનો એટલો ફેલાવો કરીશ કે હાસું અહીં ગોતવું લોકોને અઘરું થઈ પડશે. અટાણે એવું દેખાય છે તમને? એવું દેખાય છે ને? સદાય સત્ય સાનું રહેતું નથી. એક વખત એની ઝાંખપ આપને લાગે, ઓનો બહુ સળગાટ લાગે, પણ પતંગના રંગને ઉડી જતા કાંઈ વાર લાગતી નથી. એ સળગાટને મટી જતા કોઈ દી વાર લાગતી
નથી. સત્ય છે એ તો જેમ છે એમ પ્રકાશે છે, જેમ છે એમ પ્રકાશ છે. વાદળા એટલા થાય, એટલા થાય, એટલા થાય, સૂર્યને ઢાંકી દે 15 દી દેખાવા જ નથી. પણ વાદળા કેટલા દે? થોડાક દેખાય વાદળા કોણ જાણે ક્યાં વયા જાય. ને સૂર્ય ભાણ તો જેમ પ્રકાશે છે એમ જ પ્રકાશા કરે છે. હે, વાદળા તો ક્યાં વિખાઈને વયા જાય એની ખબર નથી રહેતી. અને સૂર્ય તો જેમ પ્રકાશે છે એમ પ્રકાશા જ કરે છે, પ્રકાશા જ કરે છે. એમ સત્યનો પ્રકાશ તો પડતો જ રહેવાનો સદાને માટે. તો સત્ય વસ્તુ, અખંડ વસ્તુ, નિત્ય વસ્તુ આપણને સદગુરુએ ઓળખાવી છે. જે વિદ્યા આદિનારાયણે બ્રહ્માને કીધી, બ્રહ્માએ એના પુત્ર સનત કુમારોને કીધી, સનત કુમારોએ નારદને કીધી, નારદે વશિષ્ઠને કીધી, વશિષ્ઠ ઋષિએ ઋષિ મુનિઓ દ્વારા સંતોમાં આવીને સંતો દ્વારા એમના પરંપરાની અંદર આ બ્રહ્મ વિદ્યા જે આદિનારાયણે કીધી હતી એ આપણા સુધી, નાના નાના બાળકો સુધી આવી ગઈ. એ પ્રતાપ સંતોનો મહાપુરુષનો ભાઈ, એ નામ નાનું નથી હો ભાઈ, નામ નાનું નથી. નામની સત્તા કાંઈ ઓછી નથી. એ નામ આદિનારાયણે જે બ્રહ્માને જે બ્રહ્મ વિદ્યા કીધી એ જ બ્રહ્મ વિદ્યા મહાપુરુષ સદગુરુએ આપને ઓળખાવી. પણ આપણી જેટલી મહેનત, જેટલું એમાં ધ્યાન, જેટલું એમાં લક્ષ્ય, એટલું આપણું કામ થાય છે. એટલે ઘણાય પૂછે તમારી પરંપરા, જો પરંપરાનું પૂછતા હોય તો આપણી પરંપરા આદિનારાયણ છે. અને આદિનારાયણનું અખંડ સ્વરૂપ એ જ સત્ય નામ છે, એ પરંપરા છે. પણ લૌકિક દ્રષ્ટિએ લોકો જોવા જાય ને સમજવા જાય, પણ અંતરદ્રષ્ટિથી ને આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજે તો એનો મહિમા સમજાય અને તો ધડો જીવનો બંધાઈ જાય. એટલે આ કોઈ નાની સૂની વાત નથી. માટે નિશાન નક્કી કરી લેવું, લક્ષ્ય પાકું બાંધી લેવું, મનનો ધડો પાકો બાંધી લેવો. નુરત નિવેડા કિયા નામ કા સુરત શબ્દ ને જઈને વરે સુન સેજ પર ચડે સુરા તો આઠે પોત્યા મી જરે. નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મેલ જઈને નૂર ભરે ઈંગલા પિંગલા ઓર સુખમણા ઇલમિલ પિયુને પાયે પડે. નાભી કમળથી નેડા લગાયા, શ્વાસ ને ઉશ્વાસે નાભી કમળથી નેડા લગાયા. ત્રિકુટી મેલ જઈને નૂર ભરે શ્વાસોશ્વાસમાં જે તમે શબ્દ બ્રહ્મનું સ્મરણ કરી રહ્યા છો એ ત્રિકુટી મેલમાં નૂર ભરી રહ્યા છો. જેને મુસલમાન ભાઈઓ અલ્લાહનું નૂર કહે છે, એ નૂરને તમે નિરખી રહ્યા છો, નૂરને ભરી રહ્યા છો. ત્રિકુટી મેલ જઈને નૂર ભરે ઈંગલા પિંગલા ઓર સુખમણા ઇલમિલ પિયુજીને પાયે પડે. શ્વાસ ઉશ્વાસ અને શુદ્ધતા એ ત્રણેય શબ્દ સ્વરૂપની અંદર સમાઈ જાય. એ સુખમણાનું ઘર છે. અને એ સુખમણાની સેજમાં એનું દર્શન છે, એની ઓળખાણ છે. ઈંગલા પિંગલા ઓર સુખમણા ઇલમિલ પિયુજીને પાયે પડે એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે. જો ત્રણેય
પિંગલા પિંગલા અને સુખમણા ત્રણેય જો શબ્દ બ્રહ્મમાં સમાઈ ગયા તો નાદની જાલરી નિરંતર વાગે, રાગ સત્રીસ સુર કરે, શ્યામ ને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કારજ સરે. તરત જ એ અનુભવનો ઉદય થયો, મોક્ષની વધાઈ વાગી, જીવ નિર્ભય થઈ ગયો. નાદની જાલરી નિરંતર વાગે, રાગ સત્રીસ સુર કરે, શ્યામ ને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કારજ સરે. એવા વસન વિવેકી સાધ સરુણા, જેને દેખીને આપણા નિર્ણા ઠરે. પણ જે ક્રિયાના પૂરા નહીં અધૂરા સુરા થઈને મેદાન ચડે, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે ભવ સાગર ને સેજે તરે. જે ક્રિયાના પૂરા, કોઈ વાતે નહીં અધૂરા, સુરા થઈને મેદાન ચડે. મનનો મતો અડગ હોવો જોઈએ, નિષ્ઠા પાકી હોવી જોઈએ. સેક્સ ચલાવવાનું કામ નથી. જ્યાં જાય ત્યાં ટેફાની જેમ ગળી જાય, ઈતે કઈ લક્ષ્ય નક્કી છે ભાઈ, એની વાત નથી. એની વાત પાકો ધડો, ક્રિયાના પૂરા નહીં અધૂરા, જે સુરા થઈને મેદાન ચડે, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે ભવ સાગર ને સેજે કરે. એટલે કાયમ આ ભાવના રાખવી ને સદગુરુ રખાવશે. જ્યારે જ્યારે યોગ થાય ત્યારે આપણે અળસી મળશું ગુરુ ગુણ ગાવું, અને એના ચરણમાં જે લેવા હે આનંદ લેવું. એ એની લેરમેરની વાત છે, સદગુરુની દયાની વાત છે, ને યોગ એ અપાવે છે. આપણું મનનું ધાર્યું કાંઈ બાપા થતું નથી, પણ સદાય આપણો ભાવ હોય ને, એ ભાવ પ્રમાણે સદગુરુ દયાના સાગર છે, બધા યોગ આપે છે. ગરીબ બાપ હોય છોકરો વેન કરે તો એ ગરીબ બાપને એમ થાય છોકરાના વેન કર્યું છે તેનો ભાવ પૂરો કરવું. તાણી તૂપીને ન હોય તો જે વેન કર્યું એને વસ્તુ લઈને છોકરાને રાજી કરે. આપણો તો સમૃદ્ધ બાપ છે, એ આપણો તો સમૃદ્ધ બાપ છે. હું કામ આપણા મનના ભાવ ન પૂરા કરે? જરૂર કરે. સમૃદ્ધ ધણી છે. તમે કોઈ સામાન્ય ધણી ગુરુ નથી ધાર્યું, સમ્રાટ ધણી ધાર્યો છે, જે જરૂર આપણા મનના ભાવને પૂરા કરે. થોડો બાપ રાખો છે, ભિખારો છે, સમૃદ્ધ છે. જે ઈચ્છા કરો એ બધાય મનના ભાવ પૂરા કરે છે. દાદા રામદેવજીએ સૂટ મૂકી દીધી, મુસાફિર તુમ મેરું કરના, અને જે માગો ઈ લેના. તમારી જે ઈચ્છા હોય માગી લ્યો મુસાફિર. તમે આ એવા ઠેકાણે આવી રહ્યા છો કે તમે આવી ગયા છો કે તમારા મનની કોઈ ઈચ્છા અધૂરી નથી. તો દયાળુ સદગુરુની દયાથી આપણે ધારણા બાંધીએ એટલે આપણા સંસાર વ્યવહારના કામ સફળ થાય. અને જે આપણા મનનો ભાવ છે એ પદને પામવાનો, એ પણ એની દયાથી પૂર્ણ થાય. દરેક કામ એની કૃપાથી સફળ થાય છે. પણ બાપને જે ભૂલી જાય, ગુરુને ભૂલી જાય, તો બીજા કોઈ લાડ પૂરા ન કરે. લાડ પૂરા સદગુરુ કરે. પિતાને જેમ પુત્રની મમતા, એમ સદગુરુ લાડ લડાવે. પિતા જેમ પુત્રને લાડ લડાવે છે, એમ સદગુરુ આપને લાડ લડાવે છે. આપને જેટલા ગુરુ વાલા છે એના કરતા
ગુરુને આપણે વધારે વાલા છે, કારણ કે આપને એટલો બધો પ્રેમ કરતા ક્યાં આવડે, ત્યારે એ તો પ્રેમની જ મૂર્તિ છે. આપને ગુરુ પ્રત્યે એટલો પ્રેમ કરતા ક્યાં આવડે, ત્યારે એ તો પ્રેમની મૂર્તિ છે. લાખાઈએ કેટલું કર્યું, ગુરુનો પ્રેમ તો જોવો. હસોડા કુવામાં નાખી દીધા, હું કરવાને કે એક ગુરુ ગાદીએ બેહવા માટે કુવામાં નાખી દીધા. છતાંય સદગુરુએ પ્રેમ ન છોડ્યો, એનાથી ઘૂરણા ન કરી, એનાથી અંતરાય ન કરી, એનાથી દ્વૈત ન કર્યું, ને હમુનું એની ભૂલ સુધારવાને માટે તપ કરી નહીં. સંતમાંથી ગોઢિયો થયો તો ગોઢિયામાંથી પાછો સંત કરે રહ્યા. લે હવે સંત કરે રહ્યા એટલે ગોઢ અંગ ઉપર નીકળો કે નો નીકળ્યો એ જે હોય, પણ સદગુરુના ભાવ ભૂલાઈ ગયા ની કાળો કોટ જો સમજી લેજો, કાળો કોટ સમજી લેજો, રક્તપિત્ત સમજી લેજો. એની જીવનની અંદર દુર્ગંધો આવે છે, એની પીડા થાય છે. આવા રોગમાં ઘેરાયેલાને પણ સદગુરુ દયા કરી, રાત દી ભજન કરી, પોતાની સુરતામાં લઈ અને પોતાના બાળકને ઉગાડે છે. એ આવા દયાળુ ભાઈ, દયાના સાગર છે, આવા કરુણાના ભંડાર છે, જેની દયાનો કોઈ પાર જ નથી, જેની રેમ દ્રષ્ટિનો કોઈ પાર જ નથી. એવા દયા સાગર સદગુરુ દેવ છે. આપણે એને કદાચ પ્રેમ ન કરીએ, છતાં આપણા પ્રત્યેનો પ્રેમ કોઈ દી ભૂલતા નથી. એટલે એની દયાનો કોઈ પાર નથી, આપણી બેદરકારીનો કોઈ પાર નથી. સદગુરુની તો દયા જ છે. એટલે ગુરુના વચન પ્રમાણે હાલવું જોઈએ, ની પ્રમાણે હાલી તો કામ થાય, નક્કી પણ હોવું જોઈએ. ઘણા જ ગુરુને કામ માટેનું પૂછે ને ગુરુ જવાબ દે એટલે કે બાપા એમ નહીં તે આમ તો પૂછવું નહીં, અને પૂછવું હોય લપ કરવી નહીં. મારે એક રાજકોટમાં દેવારામ બાબાને મળેલા ભાઈ બુરાબાપુના દીકરા વાસુરભાઈ છે. બહુ ગરીબ પેલા સ્થિતિ હતી, એના બાપુ ગરમ દાદાને મળેલા. ત્રણ કે ચાર ભાઈઓ છે. મકાનનો ભાગ પાડવાની વાત નીકળી એટલે વાસુરભાઈ ગોંડલ દાદા પાસે આવ્યા. બાપા અમારા મકાનના ખાલી ભાગ પાડવાના છે ભાઈ, હું શું કરું? કે આપણે કઈ બોલવું નહીં, જે ભાગમાં આવી લઈ લે. આપણે કઈ કે વાત એવી સાંભળી છે કે મને મકાન દેવાના, પ્લોટ દેવાના, કે જે દે લઈ લે. એટલે હીરામાએ કીધું વાસુર નાનો છે તો માગે જ ખરો ને, મકાન નો હોય તો બિચારો ક્યાં રહીએ. કે કાંઈ વાંધો નહીં વાસુર, જે દે ની લઈ લેવું, કાં ગુરુનું પૂછવું નહીં, પૂછવું કેમ કરે. પૂછવું નહીં, પૂછે તો પૂછવું તું કેમ કરે તો ભલે બાપા. ગયા ઘીરે કુટુંબના બે આગેવાનો આવેલા, ભાગ બટાઈ થઈ. ખરેખર આને ખાલી પ્લોટ પીડ્યો તો એ ભાગમાં દીધો. એવા જો તને પ્લોટ, કે કાંઈ વાંધો નહીં, તમે જે દો, મારે કાંઈ બોલવાનું થતું નથી. બીજા ભાઈઓને મકાન દીધા અને પ્લોટ દીધો. આ કાંઈ બોલ્યો, તું કાંઈ બોલતો, મારે બોલવાનું જ નથી, તમે જે નક્કી કરો એ મારે લેવાનું, બીજું ક્યાં વાત છે.
જે ભાગ પાડવા આવ્યા તે વાત નક્કી થઈ ગઈ ને સવારના પોરમાં એ બધાના મનમાં વિચાર કર્યા કે આપણે કર્યું ખોટું અને પ્લોટ દીધો બિચારો રહે ગયા, આપણી ભૂલ કહેવાય. એ આગેવાનો જે ભાગ પાડવા આવ્યા હતા બધાની હવારે મતી ફરી કે ભાગ બરાબર પીડ્યા નથી, ભાગ બરાબર પડ્યા નથી. પાછી ફરી વાત કાઢીને આને એક મકાન પાછું રહેવા દીધું. દાદાએ કીધું તું પૂછવું નહીં ને પૂછવું તો કેમ કરું. ને મકાન એ જ ભાગમાં આવ્યું કે જેમાં આપણા સંતોએ મુહૂર્ત કીધું હતું ને જે ખૂણામાં એ જ ભાગમાં આવ્યું. એ આમાં બુદ્ધિવાદ નો હાલે ભાઈ, તર્કવાદ નો હાલે. બુદ્ધિવાદ અને તર્કવાદ ભક્તિ માર્ગની અંદર ન હોઈ શકે. થોડુંક જીવન નિખાલસ રાખવું. પણ આપણું કેવું છે, એમ આપણે આપણી જાતને ઢાંક્યા જ કરીએ. દેખાવ કોઈ દી ન કરવો, બને તો ઝીણું થાવું, નાનું થાવું, બાળક બનવું. જે બાળક બન્યા ઝીણા થયા એ જગતમાં ખાટી ગયા છે. ઊંચા ઊંચા તો સબ કોઈ સાલે, નીચા ન હાલે કોઈ. નિશા નમીને જે નર હાલે, સબસે ઊંચા હોય રામ રસ. ऐसा है मेरे भाई, पिए तो अमर बनी जाए, पिए तो पार पहुंची जाए. राम रस ऐसा है मेरे भाई. जीना थया, दास थया, गुरु चरण में तो गभरू बाळक. क्या अर्जुन दादानी विद्वता, क्या एनु शास्त्रोનું અધ્યયન. ઓહો, એવો પંડિત ન જડે, એવો વિદ્વાન ન જડે. એનો અભ્યાસ પણ એટલો. એક એક આસને 18 કલાક સુધી જેને રામાયણના અધ્યયન કરેલા, આવી વિભૂતિ. અને એના સદગુરુ પુંજારામ ને ઉગારામ આપવા ઈ જે કે એમાં એટલું શાસ્ત્રનું વાંચન હતું પણ ક્યાંય ડખો કરવા પણ ગુરુ વચન માન્ય. જરાય જાણપણાનું અભિમાન જ નહીં, કોઈ પણ પ્રકારનું, જરાય નહીં. એના બાળક વળી લાભુ દાદા એ સમયની અંદર મેટ્રિકનું ભણતર, બોલવામાં પાવરફુલ, વળી આ કમાઈ. એના સદગુરુ ઉગારામ દાદા હાવ અભર. લોઢામ લીટો ઈ બોલે ઈ મુદ્રા લે, બીજું વિચારવાનું જ નહીં કાંઈ. એમાં કોઈ તર્ક કરવાનો નહીં, વચને વચન પ્રમાણ. એટલે સાખી શબ્દ તો આપણે ગાઈ, ગુરુ ગાંડા, ગુરુ ગોબરા, ગુરુ દેવન કા દેવ. શિષ્ય સાણા હોય તો કરી લે ગુરુ કી સેવ. આપણી પાસે વિદ્વતા ગમે એટલી હોય, જાણપણાનું, બુદ્ધિનું જાણપણું આપણી પાસે ઘણું બધું હોય, ગમે એટલું આપણી પાસે નોલેજ હોય, પણ સદગુરુના અનુભવની આગળ બુદ્ધિથી મેળવેલી સંપત્તિની કઈ કિંમત નથી. આપણી પાસે જે નોલેજ ને બીજું ત્રીજું છે બુદ્ધિની સંપત્તિ છે. સદગુરુનો અનુભવ એ આત્મારામનો પ્રકાશ છે.
ક્યાં આત્મારામનો પ્રકાશ, ક્યાં બુદ્ધિનો પ્રકાશ? એટલું તો કોઈ બધી વિચારીએ નહીં કે ક્યાં આત્મારામનો પ્રકાશ ને ક્યાં આપણી હડેલ બુદ્ધિનો પ્રકાશ. હવે એ હડેલ બુદ્ધિના તર્કના ઘાટ અનુભવી મહાપુરુષની વાણી સામે આપણે અડાવી ખોટું નથી? ખોટું છે. એટલે જો આવા જગતની અંદર કોઈ ગુરુ મળતા હોય, ગુરુનું સાયા મળી હોય, સાનિધ્ય મળ્યું હોય, તો કાયમને માટે એને પરાયણ બનીને રહેવું, ત્યાં કોઈ તર્ક વિતર્ક કરવા નહીં ને લેવાય એટલો લાભ જીવનની અંદર લઈ લેવો. દી ઘીરે હોય તો જેટલો લેવાય એટલો એ લાભ લઈ લેવો. એ હાસલનો ધંધો છે, જરાય ખોટનો ધંધો નથી. અને એ વાતને તમે બધા સમજી શક્યા છો એટલે પડતા આખડતા 1 કલાક 2 કલાકના સત્સંગ માટે દોડી આવો છો. તમારા ધંધા દાપાને ખોટી કરીને, શરીરને તિતિક્ષા આપીને દોડતા દોડતા આવો છો. એ મહિમા તમને સમજાણો છે, એનો એ પુરાવો છે. નકર કોઈને ટાઈમ ક્યાં છે ભાઈ? આ પ્રવૃત્તિમય યુગમાં કોઈને ટાઈમ જ નથી. મનનો હડિંગો કોઈ દિવસ સદગુરુ પાસે નાખવો નહીં. ત્યાં તો મન બુદ્ધિના તર્કોને બહાર મૂકીને જ જાઓ. એ હું આપણા રથને અટકાવી દે છે, મુકામ સુધી જવાય છે નહીં. એ બધું જગતના લોકોની આરે રાખવું કે જેથી કરીને તમે સંસાર વ્યવહારના કાર્યોની અંદર છેતરાવ નહીં. અહીં તો સદગુરુના નામ ઉપર છેતરાઈ જવાનું છે. સદગુરુના નામ ઉપર કુરબાન થઈ જવાનું છે. ન્યાય ડખો કઈ કરવાની જરૂર નથી. હા, એટલું ખરું કે એવા ગુરુ સાસા હોવા જોઈએ. એ વાત પારખ પેલા કરી લેવી. એમાં તર્ક રાખો, બુદ્ધિ રાખો, કોઈ હરકત નથી. એને માટે જે કસાય એ કસી લેવું, સમજી લેવું, પારખ કરી લેવી. સાસા સદગુરુ કેવા હોય, ગુરુની રહેણી કરણી કેવી હોય, એના ભાવ કેવા હોય, એના વર્તમાન કેવા હોય, એ જાણી લેવું, એ સમજી લેવું. ની સમજ્યા પછી કોઈ તર્કના ટીપણા વાળવા નહીં, બુદ્ધિ તર્કના ડખામાં પડવું નહીં. શ્રદ્ધાના પ્રદેશમાં ઊભું રહી જાઓ ને ઊભા રહેતા તરત એનો લાભ થાય છે. એટલે તરત મનનો મૂળો મજબૂત થાય, પણ એટલી ભૂમિકા સુધી પણ આપણે ગતિ કરી શકતા નથી. અનુભવની ભૂમિકા સુધી ન જઈ શકીએ તો કાંઈ નહીં, પણ શ્રદ્ધાની ભૂમિકા સુધી પણ ન જઈ શકીએ. શ્રદ્ધાની ભૂમિકામાં આવીએ એટલે એનો આનંદ મળતા આપણા મનવૃત્તિના મૂળા મજબૂત થાય, અને મજબૂત થાય એટલે આપણે અનુભવની ભૂમિકાની અંદર જઈ શકીએ. પણ પેલા શ્રદ્ધાની જ ભૂમિકામાં સાધક આવતો નથી. શ્રદ્ધાની ભૂમિકામાં આવી જાય તો કામ થઈ જાય. સબરીને ગુરુ વચનમાં ખાલી શ્રદ્ધા હતી. બેટા મજાતી નહીં, તું કોઈની ઓશિયાળી નથી. ત્રણ લોકનો નાથ સગુણ બ્રહ્મ પણ તારે
ઝૂંપડી ઉપર આવી જાય છે. તારે તો મેં તને જે ધ્યાન બતાવ્યું એમાં કાયમને માટે ગરકાવ રહેવાનો છે. અટળ વિશ્વાસ કે મારા ગુરુએ કીધું એમ થાય જ, બને જ, આવશે જ. એ કાંઈ 1-2 વર્ષ નો થયા, વૃદ્ધા અવસ્થા આવી ગઈ. તોય ધીરજ નો ખોટી. ગુરુએ કીધું હવે આવશે કે નહીં આવે, કેમ થાય, કેમ ખબર. પણ જેમ દિવસો વીતતા ગયા એમ શ્રદ્ધા વધતી ગઈ. જેમ દિવસો વીતતા ગયા એમ શ્રદ્ધા વધતી ગઈ. હવે હમણાં જ થોડા ટાઈમમાં આવશે, હવે તો જરૂર આવશે જ, આવશે જ. ગુરુ વસનના વિશ્વાસે વળગી રહી. ગુરુના વસન ખળ્યા અને સગુણ બ્રહ્મે આવીને ભક્ત સબરીની સંભાળી લીધી. અડગ શ્રદ્ધાનો પ્રદેશ. શ્રદ્ધાના પ્રદેશ પછી જ અનુભવના પ્રદેશમાં જવાય છે. આ વાત યાદ રાખવાની. જ્યાં સુધી આપણે શ્રદ્ધાના પ્રદેશમાં નહીં આવીએ ત્યાં સુધી અનુભવના પ્રદેશની અંદર કોઈ દિવસ જઈ શકાય છે નહીં. પેલા શ્રદ્ધાના પ્રદેશમાં આવવું પડે. શ્રદ્ધાના પ્રદેશમાં નહીં આવી ત્યાં સુધી અનુભવના પ્રદેશની અંદર કોઈ દી નહીં જઈ શકાય. શ્રદ્ધાના પ્રદેશમાં આવવું જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ એ પ્રેમના માતા પિતા છે. શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો કાંઈ સફળ ન થાય. વિદુરને શ્રદ્ધા હતી મારો નાથ મારી પરણકુટી ઉપર આવશે જ. શ્રદ્ધા હતી તો જરૂર કૃષ્ણ દુર્યોધનના સપન ભોગના મેવાનો ત્યાગ કરી અને ભાજી ખાવા ગયો એટલે ગયો છે. શ્રદ્ધા હતી, નક્કીપણું હતું, વિશ્વાસ હતો. શ્રદ્ધા ન હોય તો મહાન વ્યક્તિને ગોથા ખાવા પડે છે. પાર્વતીજીને ભગવાન શિવના વચનમાં જરા શ્રદ્ધા ન રહી. 14 વર્ષના વનવાસમાં ભગવાન રામનું મળવું થયું રસ્તામાં. તો ભગવાન શિવજી જય અખંડાનંદ કરીને નમસ્કાર કર્યા. એટલે પાર્વતીને શંખ પડ્યો કે પ્રભુ તમે ઠીક છો. એક સ્ત્રીના વિયોગમાં સીતા કહાં રહેતી હૈ, સીતા કઈ ખબર હૈ, એમ પૂછતા પૂછતા ફરે છે. હવે આ અખંડાનંદ અને અખંડાનંદ હોય તેને પૂછવું શું કામ પડે? એને ખબર ન હોય સીતા ક્યાં એને ખબર ન હોય. અખંડાનંદ કે અખંડાનંદ છે ને આ એની લીલા છે. આ એની લીલા છે, અખંડાનંદ છે. દેવી શંકા કે એમાં હેરાન થવું પડશે. નો માન કે માની જા કે પણ કેમ મનાય? કે માની જા તો સારું, કે પણ કેમ મનાય? પરીક્ષા કરી જો તો ખબર પડે તો કરી જો. પરીક્ષા કરવાને માટે સીતાજીનું રૂપ લઈને રામ લક્ષ્મણ હાલ્યા આવે છે. ત્યાં રસ્તામાં બેસી ગયા. ભગવાન રામની નજર ગઈ, ગો માં તમે અહીં બેઠા છો ને મારા બાપા ક્યાં ગયા? લજાઈ ગયા પાર્વતીજી કે ખરેખર અખંડાનંદ છે. ભગવાન શિવજીના ચરણમાં પડીને કે છે પ્રભુ આપનું વચન કે પણ કીધું તું વિશ્વાસે માની લીધું હોત તો આ ડખો ન કરવો પડે. માની લીધું હોત તો આ ડખો ન કરવો પડત ને. તમે કેવી રીતે પરીક્ષા લીધી કે મેં સીતાજીનું રૂપ, અરે મારી માનું રૂપ લીધું. તને હું કહું દેવી, હવે હું તને અર્ધાંગના તરીકે ન રાખી શકું. આમો આસન નાખી દીધું. અંતરાય પડી ગઈ. છેલ્લે પિતાજીને ન્યા યજ્ઞ હતો. દેશે દેશમાંથી દેવતાઓ વિમાન લઈને જાય છે. પાર્વતીજીને ખબર પડી કે મારા બાપ દક્ષને ન્યા યજ્ઞ છે પણ આમંત્રણ નથી. આ બધા જઈ રહ્યા છે ને હું રહી ગઈ. આમ તેમ થઈને વ્યાકુળ થઈને ફરે.
ભગવાન શિવજીને કે મારા બાપને અહીંયા યજ્ઞ છે મોટો, ઉત્સવ છે, આ બધા જાય છે, તું જાવ, જામાં દેવી મજા નથી. બીજી વાર વચન કીધું કે આમંત્રણ વિના જાવું એ બરાબર નહીં. ત્યાં તો પાર્વતી હમો ડખો કર્યો કે બાપની ઘેર જવામાં આમંત્રણ ન હોય, બાપની ઘેર જવામાં આમંત્રણની જરૂર ન હોય, માટે હું તો જઈશ જ. વાયડા શંકરે સદા હેરાને રૂસણું કરીને ભાગ્યા. પછી વાહેથી ભગવાને ગણ મોકલા, જાઓ. કોઠિયાને મોકલો, માથે પાર્વતીજીને બિહારીને જાય છે. પણ ત્યાં જતા શંકરનો ક્યાંય ભાગ જોયો નહીં, કોઈએ બોલાવ્યા નહીં, અપમાન થયું એટલે એકદમ ક્રોધિત થઈ ગયા અને યજ્ઞની અંદર બળી અને ભસ્મ થયા. વચનમાં વિશ્વાસ ન રહ્યો એટલે મહાન વ્યક્તિને પણ આવી સ્થિતિ થઈ. ભાઈ, મહાન વ્યક્તિની આવી સ્થિતિ થઈ. નારદને ભગવાન શિવજીનું વચન ન મનાણું, કામને જીતો અને ભગવાન શિવજી પાસે ગયા. એકદમ રાજી થતા થતા ભગવાન શિવજીએ પૂછ્યું કે એટલા બધા હર્ષમાં કેમ છો? કે જગતમાં એક ત્રિપુરારી શિવજી, તમે કામને જીતો ને એક તમારા નારદાએ જીત્યો. બહુ સારું થઈ, મને એમ લાગ્યું અંજવાળું એનું જ લાગે છે. એક હાથું સારું કામ કરી એ આપણી જાતના વખાણે આપણે આપણી આરાધ્ય મૂર્તિ પાસે કરતા હોય, જરાક વિચારવું પડે. ભૂલ નથી થતી. એક બાજુથી એમ કઈ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તની ચોરી, એનાથી ભાગીને ક્યાં જાય જેના હાથમાં રેન કી દોરી. તો પછી હું કામ લોબાઈડ કહીશું? સારી વાત નારદ, સારી વાત. પણ જુઓ, ધન્ય છે તમારી તપસ્યા, ધન્ય છે તમારી મહેનતને. કામને જીતી શક્યા, ઘણી સારી વાત કહેવાય. પણ આપણા વખાણ આપણે કોઈ દી કરાય નહીં. બડો બડાઈ કરે નહીં, બડો બોલે નહીં, બડા બોલ. હીરો મુખથી કોઈ દી ન કે લાખ હમારા મોલ. બડો છે કોઈ દી બડાઈ કરે નહીં, બડો બડા બોલ બોલે નહીં. આપણા વખાણ આપણે ન કરવા, ભલે મને કીધું, આ વાત કોઈને કરવી નહીં. ત્યારે નારદને એમ થયું કે વાત સાચી છે, આપણે આપણા વખાણ આપણે ન કરવા જોઈએ. પણ નથી રહેવાતું, માણાથી રહેવાતું જ નથી. કાંઈક પોતે સારું કામ કર્યું હોય એટલે એની કથા ચાલુ જ રાખે, એની કથા ચાલુ જ રાખે. કથા કરીને પછી ભગત હોય એને પ્રસાદ દે, ન ભગત ને દે, એટલો હરખ. ત્યાંથી રજા લઈને નીકળ્યા. મનમાં વિચાર આવ્યો કે શંકરને એમ થતું છે કે જગતમાં દુનિયામાં નારદ મારો જોટો થયો ને, મેં જીતો, એકે જીતો તને આ જીતો, એમ કે ખબર પડે લોકોને. એટલે બધા એમ કે ને આ શંકરની હોઈડ નો કહેવાય, એટલે શંકરને જરાક નીચું લાગે, એટલે મને વાત કરવાની ના પડી. બાકી આપણે જીતો છે એમ કેવું છે, આપણે ખોટું જ નથી કેવું, જીતો છે એમ કેવું છે. બ્રહ્માને વાત કરી, વિષ્ણુને વાત કરી. વિષ્ણુને વાત કરતા ખ્યાલ આવ્યો વિષ્ણુને કે નારદે કામને જીતો, પણ દીકરો મોહ જન્મો બિચારાને ખબર નથી, વળિયા પતન થાય. મારા ભક્તને મારે ઉગારવો જોઈએ, એને માટે આખું વિશ્વ મોહિની છે રસાયું. એમાં નારદ જતા વિશ્વમોહિની કન્યા નો સ્વયંવર હતો. એ કન્યાને જોતા
વરવાનું મન થયું ને પાછું રૂપ લેવા ભગવાન પાસે આવ્યા. ભગવાને કહે છે મોઢું વાંદરાનું કર્યું ને વિશ્વ મોહિની તો જેનો હતો એને હાર નાખી દીધો. અને નારદ ક્રોધે ભરાઈ ગયા કે ઈવડો ઈ જ ભૂગીને લઈ ગયો હોય. ભગવાન ઉપર ક્રોધે ભરાણા. ઘણી વખત આપણું મનનું નોંધાયેલું થાય ને એટલે આપણે ગુરુમાંથી જ દાય કરીએ. આપણે કઈ ઓછા છીએ? મનનું ધારું કરાવવા હાટુથી મને ગુરુમાંથી ખીજાવવા મને. એમાં તો જાણે પોતાનું પાછું ડાપણ મેં કહી દીધું. હા, આપણે ક્યાંય હમાય નહીં. તું ક્યાં થમાય? અહંકાર કોઈ દી ક્યાંય હમાણો જ નથી, ક્યાંય હમાણો નથી. ધન્ય છે સંતોને મહાપુરુષોને એટલી મોટા હોવા છતાંય નાના માણસોના પણ કવેણને પ્રેમથી સહન કરી લે છે અને એનો ભૂલ સુધારવાને માટે તોય રાજીપો રાખે. ધન્ય કહેવાય હો સંતોને. ધન્યવાદ છે, મહાપુરુષોને ધન્ય છે. એની મોટાઈને ધન્ય છે, એની વિશાળ દ્રષ્ટિને ધન્ય છે, એની સમજણને ધન્ય છે. એનું નામ પૂર્ણ જાગૃતિ કહેવાય. એને ખાવ ખબર હોય કે આ માણસ મારી પાસે ખોટું જ લબાડ કરે છે, છતાં એના પ્રત્યે કરુણા ન થાય. પણ આની બોલ કેમ સુધરે એનું તરત જ એને ચિંતન ચાલુ થાય કે આનું સારું કેમ થાય. એ આ સંતો ભાઈ સાહેબ, આ સંતો, આ સંતો, આ સંતો. મારે વરવું તું તમે લઈને યાદ આવશો કે પણ કોણ છે જોવે ત્યાં તો લક્ષ્મીજી. ક્રોધનો પારો ઉતરી ગયો. નારદ કહેતા હતા ને કામને જીતો તો એ ભાઈ સાહેબ આ તમ પસાડા કેના છે? એ મારા બાપ, આમાં કાંઈ સારું હળવું જેવું નથી. કેમ કરવું? તમારો સૌ તમે રાખો એમ રહો. ચરણમાં નારદ લેટી પડ્યા તો તરત જ વરદસ્ત કરુણાનો માથે ફેર્યો કે જે નજા નારદા, હવે 3 લોકમાં વિચરણ કર. તને ક્યાંય મારી માયા આડી ન ફરે. જા, તને ક્યાંય મારી માયા આડી નો ફરે. 3 લોકમાં વિચરણ કર. જા. નિર્ભય બનાવી દીધો. જે કામ તપે નો કર્યું એ ગુરુની કૃપાએ કર્યું. જો પુરાણોની અંદર દાખલા પડ્યા છે. જે કામ તપે ન કર્યું એ કરુણાએ કર્યું. સદગુરુની કરુણાએ કામ કરી દીધું, નિર્ભય બનાવી દીધું. આવી ફજેતી હું કામ થઈ કે શંકરે કીધું હોત એ પ્રમાણે કર્યું હોત ને તો આ ફજેતી ન થાય. વચનનો વિશ્વાસ ન રહ્યો એટલે નારદ જેવી વ્યક્તિ પણ ગળથોલિયું ખાઈ ગઈ. ગળથોલિયું ખાઈ ગઈ. એટલે આપણી જાતને આપણે કોઈ દી પૂર્ણ માનવી નહીં, પૂર્ણ સમજેલી કોઈ દી સમજવી નહીં. કાયમને માટે જ્ઞાને અધૂરા રહેવું. હજી હું કાંઈ જાણતો નથી, હજી મને કાંઈ ખબર પડતી નથી. મારા નાથ ગુરુ તમે દયાના સાગર છો, ભૂલા અમે ન પડી. અમારું રખોડું કરજો. પ્રકૃતિને વશ થયેલા અમે તો ક્યારે ખોટું પગલું ભરી જાય, ક્યારે કેમ કરીએ, ક્યારે કેમ કરીએ એવું કંઈ ન થાય. એવી કાયમને માટે અમારા ઉપર દયા રાખજો, રેમ દ્રષ્ટિ કરજો. અમારા ઉપર એવો કરુણાનો ભાવ કાયમને માટે કરજો. કોઈ દી પોતાની જાતને સંપૂર્ણ માનવી નહીં. જ્ઞાને અધૂરા રહેવું અને માયાના પૂરા રહેવું. થોડું દીધું હોય તો એમાં સંતોષ રાખો. મારા નાથે ખૂબ દીધું છે. આ એક કલાક આપણો ગડગડ ગાડો હાલે, જ્યારે જરૂર પડે આપણા વ્યવહારના કામ તો પછી હું દુનિયામાં જોઈ. બાકી તો આશા અને તૃષ્ણાની બાપા કોઈ સીમા નથી. આ કર લઈ, તે કર લઈ, ફલાણું બીકડું, એનો કોઈ શેઢા કે સીમાડા નથી ભાઈ. સંતોષી જેવું જગતમાં કોઈ સુખી નથી અને તૃષ્ણા વાળા જેવું જગતમાં કોઈ ભાઈ દુખી નથી. એટલે
જ્ઞાને કાયમ અધૂરા રહેવું, પોતાની જાતને પૂર્ણ માને ત્યાંથી આધ્યાત્મિક માર્ગની ગતિ અટકી જાય છે. કદાચ એક અધી વસ્તુ અનુભવમાં આવી તો એનાથી ધરાઈ ન રહેવું. ગંગા સતીએ કીધું, ભાળી ગયા પછી પણ પાનબાઈ તૃપ્ત ન થાવો અને વિશેષ રાખવો અભ્યાસ. કઈ અનુભવમાં ભાળી જાવ તો એટલું ઘણું એમ ન માનવું, વિશેષ ઉલ્લાસ રાખવો અને અભ્યાસ કરવો. કારણ કે એના ખજાનામાં કેટલી વસ્તુ છે, તમે એક જાણે હું માટી થઈ ગયા. જ્ઞાને કાયમને માટે અધૂરા જ રહેવું. ગમે એટલું મળે તો હજી મને કાંઈ મળ્યું નથી. જેમ તમે ધનથી કોઈ દી ધરાતા નથી, એમ જ્ઞાનથી કોઈ દી ધરાવવું નહીં. ગમે એટલું ધન મળે તો કોઈ ધરાઈ રહ્યું, હવે આમ એમ થયું કોઈને. હું કરવું જ કાંઈ ખબર નથી. હું કરવું એ જ ખબર નથી, કેને માટે કમાવું એ ખબર નથી. આપણે એમ થાય કરે રે આ હારી. કેવી વાત કહેવાય, ઈશ્વરનો કેવો ખેલ કહેવાય કે જીવ મરે ત્યાં સુધી તરેલા તાણે પાછો જ ન વળે. આ તો જેને ગુરુ મળ્યા હોય ને ભાઈ, અને ગુરુગમમાં ધ્યાન ગયા હોય ઈવડા એના દોહરા છૂટે છે. એના જોતર છૂટી જાય છે, ઈવડો એ મોકળો થઈ જાય છે. ને વિશેષ ધ્યાન ગયા એને તો જોતર હું નાથ મોરાઈ નીકળી ગયા. આવો મોકળો થઈ ગયો, નિષ્ફિકર બની ગયો. બાકી ભાર તાણવામાં જીવ નવરો નથી રહેતો. એને ડાયો કેમ કેવો, સમજણો કેમ કેવો, વિવેકી કેમ કેવો. તમે 50 કરોડનો બંગલો બાંધો પણ 50 કરોડના બંગલામાં હૈકે કોઈ ન હોગો શું કામ? લોજિક બોર્ડિંગ જેવો બંગલો થયો હતો. રાતના 12 વાગે રખડતું આવી ઘડીક પડે ને હવારમાં પાછું ઉયું જાય. લોજિક બોર્ડિંગ 50 કરોડના બંગલા ધોઈ પીવો. શાંતિ કેવી, આનંદ કેવો. અને આનંદ ત્યાં કઈ બંગલામાંથી ને કોઈ પદાર્થમાં થોડો નીકળે છે. આનંદનું રૂપ તો ગુરુનું છે. ગુરુમાં વૃત્તિને જોડીએ તો એમાંથી આનંદ મળે, એમાંથી લહેર આવે. આજ આનંદ મોહે આયા, ગુરુએ ભીતર ભેદ બતાયા. क्रिया करावा कशु भी नहीं, सहज में पीयू जी को पाया, मोहे आनंद अद्भुत आया. कोई क्रियामण કર્યા વગર, ખોટો બીજો દાખલો કર્યા વગર એક વૃત્તિનો તાર જોડતા મોહે આનંદ અદ્ભુત આયા. અદ્ભુત આનંદ એટલે જે આનંદની કોઈ સીમા નહીં, જે આનંદને કઈ કહી ન શકાય એવો અદ્ભુત આનંદ. મોહે આનંદ અદ્ભુત આયા. દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, ન છોડ્યા સંસારા. સુદા નર જાગ્યા નિંદ્રાથી, એટલે મટી ગયા સપના સારા. દેશ ન છોડ્યો, વેશ ન છોડ્યો, સંસાર ન છોડ્યો, પણ સુતા નર જાગ્યા નિંદ્રાથી, એટલે મટી ગયા સપના સારા. મારા સદગુરુએ મહાનિંદ્રામાંથી મને જગાડી દીધો, એટલે જગતનું સપનું હતું એ મટી ગયું. અને હું કોણ છું એ મારા સ્વરૂપે જાગી ગયો, તો એ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત થયો. કે કેમ જાગ્યા કે કૃપાનાલ અંતરથી છૂટ્યા, ગોલા જ્ઞાન મિલાયા. આડ અટક સબ ફોડ કે નિશરા, અને અજ્ઞાન તો દૂરથી ઉડાયા. સદગુરુની કૃપારૂપી નાળમાંથી જ્ઞાનના ગોળા છૂટ્યા, એને મને જગાડી દીધો. કૃપાનાલ અંતરથી છૂટ્યા, ગોલા જ્ઞાન મિલાયા. આડ અટક સબ ફોડ કે નિશરા, જ્ઞાન દૂરથી ઉડાયા. જાગી જતા
બધાય આવરણો અટકાયતો મટી ગઈ અને અજ્ઞાન રૂપી અંધકાર તો સૂર્ય ઉગતા જેમ અંધારું ભાગી જાય એમ મનનું અજ્ઞાન ટળી ગયું. જીવને મનના અજ્ઞાને જ ખુવારી કરીશ ભાઈ. વાદ વિવાદ, મારું તારું, પ્રપંચ, દગો, કૂડ, કપટ, આ બધું મનનું અજ્ઞાન જ છે. એ અજ્ઞાનમાં સબળતા જીવને એક શ્વાસ શાંતિનો લઈ શકાતો નથી લઈ શકાતો. એ મનના અજ્ઞાને મોટી ભૂંડાઈ કરી છે અને મનનું અજ્ઞાન ગુરુ ભાણ વિગ્યા વિના જતું નથી. જો બાણનો ઉદય થઈ જાય તો જરૂર રાત્રિ મટી જાય. એમ સત્ય જ્ઞાનનો ઉદય થઈ જાય તો અજ્ઞાન મનનું ટળી જાય. અખંડવાણ દિલ ભીતર વિગ્યા સગળી ભૂમિકા ભાળી. સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી છે તાળી વર્તાણી આનંદની લીલા. હે બેની અમને ભીતર સદગુરુ અખંડ બાણ ઉગી ગયો. આ બાણ ઉગ્યા પછી કોઈ દીવ અસ્ત થતો નથી. એટલે ન્યા કોઈ દે અજ્ઞાન ને આવવા પાણું નથી. નકર સૂરજ હાથમે એટલે તરત વાહે રાત આવે, ઉગે એટલે વહી જાય ને પાછી રાત આવે. ભગવાન રામચંદ્રજીને વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ, અવિદ્યા તુષ્વવા છતાંય આખા જગતને આંધળું કર્યું છે અને અવિદ્યા ઘોડની આંખ જેવી છે. સૂર્ય ઉગે એટલે ગોળની આંખે દેખાતું બંધ થાય અને દિવસ અસ્ત થાય એટલે આંખ પાછી ફૂરે ને પાછું ગોળ મંડે આટા મારવા. એટલે અવિદ્યા તુષ્વવા છતાંય આખા જગતને આંધળું કર્યું છે. ઘોડની આંખ જેવી અવિદ્યા છે. અંધકારમાં સ્ફુરે ને પ્રકાશમાં નાશ પામે છે. આ ભાણ વિગ્યા પછી અસ્ત જ નથી થતો. એટલે અંધકારને આવવાનો, અજ્ઞાનને આવવાનો કોઈ અવકાશ નથી. ખરેખર જે ઘટની અંદર સાચા જ્ઞાનનો ઉદય થયો છે ત્યાં કોઈ દી અવિદ્યા નથી આવતી અને નથી આવતી. એનો પુરાવો છે. આપણું મન ક્યાંય પણ લપટાઈ જતું હોય ત્યાં સુધી આપણા ઘટની અંદર જ્ઞાનનો ઉદય થયો નથી. જો જ્ઞાનનો ઉદય થાય તો અવિદ્યા કોઈ દે આવે નહીં. અવિદ્યાનો અંશ ન રહે. જેને જ્ઞાન ખરેખર ઉદય થયું એને જગત મિથ્યાનો જંજાળ બધું મટી ગયો. કૃપાના અંતરથી છૂટ્યા ગોલા જ્ઞાન મિલાયા. આડ અટક શવ ફોડ કે નિશરા જ્ઞાન તો દૂરથી ઉડાયા. મોહે આનંદ અદ્ભુત આયા. ક્રિયા કરાવા કશું भी नहीं सेज में पियू जी को पाया. હવે ભલે કોઈ સારા કહે, કોઈ બુરા કહે, अपनी मति अनुसारा. सारा मोड़ा लोहा पारस पर से सोन भैया आखा सोनारा. કોઈ સારા કે કોઈ મોડા કે તો પોતપોતાની મતિ અનુસારની બધી વાતો છે. જગત છે આનંદમુખી છે. સર્વ કોઈની પ્રકૃતિઓ જુદી હોય એ પ્રમાણે બોલે. એનું આપણે મનમાં કોઈ દંશ રાખવો નહીં. જે જેનો સ્વભાવ હોય એ પ્રમાણે વાતો કરે. ભગવાન જેવા ભગવાનની નિંદા કરી હોય તો આપણા જેવા કાગોલિયાઓનું શું આવે? મહાન વિભૂતિઓએ એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે જગત તો અનંતમુખી છે. જેમ જેને ફાવે એમ બોલવાનું છે. એની સામે આપણે નહીં જોવાનું. આપણે આપણું કામ કરો. આપણે આપણું લક્ષ્ય સિદ્ધ રાખો. આડાઅવળું આપણે નથી જોવું. સારા કહે, કોઈ બુરા કહે તો અપની મતિ અનુસારા. તમે મોટા શ્રીમંતો
છતાં કોઈ ઈર્ષાથી તમને ભિખારી કહે, એમાં તમારી શ્રીમંતાઈ ઘટી જાય? હાલો આખું ગામ એમ કે ભિખારો છે, ભિખારો છે, ભિખારો છે, પણ એમાં તમારી શ્રીમંતાઈને શું નડવાનું? કઈ આખું ગામ ભિખારી કહે એટલે બીજે ટેક હું તમારા રોટલા તાકડા થઈ જાય? ના, કઈ વાંધો ન આવે. તમે તો હો ઈ જો. એમ તમે કદાચ પરમ ભક્ત હો અને જગત તમને કદાચ પાખંડી ઠેરાવે તો તમે હું ભગત મટી જાઓ? ન મટી જવાય. શ્રીમંતાઈ છે એ તો એમનું જ રહે છે. ભક્તપણું એમનું રહે છે. કોઈ કાંઈ બોલે એને લઈને આપણી સ્થિતિ બદલતી નથી. પણ મનનું એવું છે કે કોક એ પ્રમાણે મનની સ્થિતિ થઈ જાય છે એટલે મન કુદમ કુદા કરે છે. દીપડો રે પકડવા વાનરને મારે પડછાયામાં લાત, વાનર ભાગે ભયભીતથી ખરેખરે પડીને પકડાય. એવું આપણું છે. કોક બોલે એટલે તરત આપણે એના પ્રત્યે રોષ કરીએ. ગામ ભિખારી ગયો, થોડા ભિખારી સહી નથી તો એ બધાને ખબર છે, પણ ભલે બોલતો એમાં બોલે તું ક્યાં ભિખારી થઈ ગયો ભાઈ. કોક આપણે અજ્ઞાની કે તો એને કીધે ક્યાં આપણે અજ્ઞાની થઈ જવાના? પણ એ અજ્ઞાની છે એટલે બોલે છે એમ આપને નક્કી હોવું જોઈએ કે એ અજ્ઞાની છે એટલે આમ બોલે છે. એ આપને નક્કી હોય તો એના બોલવા ઉપર જરાય આપણા મનમાં અસર થાય નહીં, નકર તો એની અસર થવાની અને એને લઈને કજિયા અને કલેશો પણ થવાના છે. આ વાત નક્કી હોય તો વાંધો નથી કાંઈ. સારા કહે કોઈ બુરા કહે અપની મતે અનુસારા, સારા મોળા લોહા પારસ પરસે સોન ભયા આખા સોનારા મોળા પાતળું લોઢું પારસને અડી જાય તો સોનું બની જાય. એમ કાસા પિત્તળ સોના બની ગયા. પંજા લગ્યા ગુરુ પારસ કા, ગુરુ ગમથી એક નામ પકડ લે તો જીતી બાજી છે એને આરોગ્ય. કાસા પિત્તળ સોના બની ગયા. સદગુરુ પારસનો પંજો લાગી ગયો તો કામ થઈ ગયો. એટલા માટે શ્રદ્ધાપૂર્વક ગુરુ વચનના વિશ્વાસમાં કાયમને માટે રહેવું, એ ભાવ પ્રેમ કાયમને માટે રાખવા અને સદગુરુને સ્મૃતિ પટ ઉપર અખંડ સ્થાપી દેવા. એવું ચિત્ર દોરી દેવું કે રંગ ધોવાઈ જાય, દિવાલ પડી જાય ઘર સારા, તો એ ચિત્ર જાય નહીં લાવવું જેને નામ વિચારા. દેહરૂપી ઘર પડી જાય છતાંય તમારી સ્મૃતિ પટ ઉપર ચિત્રેલું ગુરુનું ચિત્ર ભૂસાય નહીં. એવી રીતે એ ચિત્રને હૃદય પટ ઉપર આલેખી લેવાનું છે કે ક્ષણભંગુર દેહ પડતા પણ સદગુરુની યાદી ભૂલાય. એ ફોટો એમનો રહીએ, એ ચિત્ર આપણી સ્મૃતિમાં એમનેમ રહે. એવી રીતે સદગુરુનું ચિત્ર આપણે દોરી લેવાનું છે. ગુરુ ભક્તિના ભાવમાં એમ તરબોળ થઈ જવાનું છે. એ લગ્ની રાખી ને જીવનમાં બાપા આનંદ કરી લેવો, લેર કરી લેવી. સદગુરુની ઘણી જ દયા છે, ઘણી જ કૃપા છે. કૃપા વર્ષી જ રહી છે અને આપણા માટે આપણા સદગુરુ કાયમ હાજરા હજુર છે, કાયમને માટે બિરાજે છે. આપણે એમાં ધ્યાન દઈએ એટલે આપણા ગુરુ હાજર. આપણે ધ્યાન દઈએ એટલે આપણા ગુરુ આપણા માટે હાજર છે. જ્યારે જેવી જરૂર પડે એવી પ્રેરણા પણ આપે છે, પણ આપણે એમાં ધ્યાન દઈએ તો પ્રેરણા મળે, ધ્યાન ન દઈએ તો પ્રેરણા ન મળે. બસ પ્રગટ બિરાજમાન હોય એને પૂછી તો જવાબ મળે. એમ આપણા ગઢમાં નિર્ગુણ બ્રહ્મગુરુ બિરાજે છે. આપણે એમાં ધ્યાન દઈએ એટલે એ પણ પ્રેરણા જરૂર આપને આપે ને એ પ્રેરણા પ્રમાણે હાલી એટલે આપણા જીવનનો ધ્યેય બાપા નક્કી થાય. પણ જીવનો ધડો નથી, ક્યાં જવું કે અમથા. અરે અમથા તો જે ઉકેડે રાડા ન મળ્યા ગધેડું નથી ચાલતું. તું માણા અમથો. ધ્યેય વગરનું જીવન બાપા બધું અમથા આટા મારે એના જેવું છે. ધ્યેય વગરનું જીવન શૂન્ય છે. ધ્યેય તો કંઈક હોવો જોઈએ ને.
લક્ષ્ય તો કાંઈક હોવું જોઈએ ને, ગળાબંધી તો કાંઈક હોવું જોઈએ ને. આ અટકળના ફાંસિયા એમ થોડું હાલે, એમ નક્કી પણ હોવું જોઈએ, પ્રતીતિ હોવી જોઈએ. એ ભાવ પ્રેમમાં રહી અને સદાને માટે આનંદ કરી લેવો, લેર કરી લેવી. સદગુરુ ચરણમાં કાયમ બાપા સર્વ કોઈ ભાવ રાખજો. સદગુરુ દેવ કી